અને કેરમ જેવી ગેમ રમીને બહુ બધા ઇનામો જીતી શકો. તો હા, હું તમને એવી એક એપ્લિકેશન વિશે જણાવીશ જે એપ્લિકેશનનું નામ છે વિન્ઝો. આ એપ્લિકેશન ઉપર ભારતના 3 કરોડથી પણ વધારે લોકો 70 થી પણ વધારે ગેમ રમે છે. તો હું અહીંયા એક ગેમ રમીને તમને દેખાડું. જુઓ, હું એકવારમાં જ ગેમ જીતી ગઈ. તો મિત્રો, અહીંયા ફાન્ટસી પણ છે અને હા, ફાન્ટસી જો તમને સારું લાગતું હોય તો ઈ પણ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, કારણ કે આમાં પહેલી ટિકિટ ફ્રી છે. અને હા, અહીંયા વિન્ઝો સ્ટોર પણ છે જેમાં તમે ફ્રી ફાયર, ડાયમંડ અને બહુ બધા ગિફ્ટ વાઉચર ડિસ્કાઉન્ટ રેટમાં લઈ શકશો. અને હા, એટલું જ નહીં, પણ તમે જીતેલા પૈસા યુપીઆઈ, પેટીએમ અથવા બેંક એકાઉન્ટમાં તરત જ ટ્રાન્સફર કરી શકશો. તો હા, રાહ શેની જુઓ છો? હું તો આ ગેમ રોજ રમું છું. અને હા, જલ્દીથી ડાઉનલોડ કરો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી. અને હા, ત્યાં તમને મળી શકે છે મારા તરફથી 50 રૂપિયાનું બોનસ. હાજીડેમ ચોકડી પાસે એક ખટારાનું ટાયર ફાટતા હજારો કીડીઓના મોત અને 3 માખી ઘાયલ થઈને પડી છે. ગાડીને ફોન કર્યો, ગાડી હજી સ્થળ ઉપર પહોંચતી નથી. ઓહો. અને મહીસાગર ડેમમાં આગ લાગતા હજારો માછલા ઝાડવા ઉપર સડી ગયા છે. અને એ આગને બુઝાવવા માટે 3 પેટ્રોલના ટાંકા મૂકવા. ગજબનું ભયંકર અકસ્માત થઈ પડ્યું ફરતી બાજુ. અરે આ તમે શું આ કેમ બેઠા હો તમે? હે, અમાર સામું જો આ બેહવાની કઈ રીત છે? આમ બેહવાનું હોય સોફે? માણા જેવા થાવ ને, ભૂંડા લાગો હો. તઈ આમાં હું વાંધો હો? આમ બેઠા બેઠા હું અહીંયા સોફા ઉપર બેહીને છાપું વાંચું. અને પૈસાવાળા માણસો સંડસમાં જઈને આવી રીતે છાપું વાંચતા હોય. મૂળ વાસે જ છાપું ને, ઈવડાય ન્યા છાપું વાસે. હું સોફા ઉપર વાંચું, કઈ વાંધો છે? તમને આવા હે ને ખાલી રૂડા ઘરમાં લઈ આવીને મેં તમને રાખી દીધા હે. બાકી ઈ માયલું તમારામાં કાંઈ હે નહીં. સોફે બેહવા લાયક તમે નથી. કોક આવ્યું હોય તો કેવા ભૂંડા લાગી ખબર છે? આમ બેહાઈ. પણ હું વાંધો હે? કાયદેસર રીતે હવારમાં ગયો નથી બેઠો, આ કઈ કરતો નથી, જોઈ લે તું. હવે એવા કઈ મને એવું દેખાડો, મારો મગજ નો ફેરવતો. ખાલી છાપું વાસું ઉભડક પૈકે બેહીને, એટલે હું પેટને એમ દબાડીએ ને તો પેટ ઘટી જાય. અને આટલું બધું બર કરીને બોલો માં, મહેરબાની કરીને, મને બીક લાગે છે તમે બેઠા હો ને તો. લે, વ્યવસ્થિત બોલો. કઈ હાવ એટલો બધો નબળો નથી કે જરા કઈ બર કરો તો હે, એવું કઈ હાવ નબળો નથી શરીરમાં. હા, એ મને ખબર છે. તેથી રાતે ભજીયા ખાધા તા ખબર છે ને હું થયું તું? હા, મને ખબર છે, એ બધા નથી કહેવાનું, આજુબાજુ વાળા બધા સાંભળે છે. તો ભલે ને તમારી આબરૂ થાય ખબર પડે ને. અહીં બે તું હરખા પેલા વ્યવસ્થિત બેસી જાવ. બે અહીં આવતી રહે. શું છે? હું શું કહું છું? આમ જો, હા, નવું મંગળસૂત્ર લીધું હો. આ મને ખબર છે, એમાં જ પૈસા નાખ્યા હે ને, કામે ને એમાં નાખ્યા રાખો મંગળસૂત્રમાં. એટલે કઈ તમારી માએ મને હોનાનું નથી કરાવી દીધું. પૈણીને આવી ત્યારે એકવાર હોનાનું દીધું તું, ઈ તો ત્રીજા દિવસે પાછું લઈ ગયા કે અમારા દીકરાની આ વહુ આવે તેને પહેરવાનું, દેરની વહુ આવશે તેને આ જ પહેરવાનું. હું પૈણીને આ જ પહેરીને આવી હતી. તો એમ જ હોય, બધાને ઘરે એમ જ હોય. હું મોટો છો તો તને જે હાર સડાવ્યો, હવે ઝીણકા ભાઈને લગ્ન થાય તો એની બહુને સડાવવાનો. એ છેલ્લે હરવેરો સડાવતા છેલ્લે ફૂદડું વધશે. રાજી રહેવાનું હોય. અને હું શું કહું છું બીજી લપટેરમાં? શું છે? આજ બાપુજી બહાર ગયા હે. તો શું કરશું? બહાર ગયા હે તો કઈ છે? કાંઈ છે નહીં. તો કેટલાય દીથી તારી યાર પ્રેમની વાતો નથી કરી. કીધું આજ પ્રેમની વાતો કરી અને જૂનું આપણે હગાઈ કરીને ન ફરવા જતા એ બધું યાદ કરી. મને તમારા ઉપર આ તો તમારા ઘરમાં બેહી ગઈ ને એટલે નકર મને તમારી પર આટલોય વિશ્વાસ નથી. અને હવે હું કરવા માંગતીય નથી. તમે જે હગાઈ કરીને જે મોટીના ભડાકા કર્યા હતા ને, ઈ માયલું અહીંયા આવીને કાંઈ મેં નથી જોયું. શું વાંધો છે અહીંયા? કાંઈ વાંધો હે? મેં જે રીતે વાત કરી એ જ રીતે રાખું છું. 10 વાર એકને એક વસ્તુ લેવી, 10 વાર મારે તમને ફોન કરવા પડે ત્યારે તમે વસ્તુ લઈને આવો હો. મારે તમારી પ્રેમની કોઈ વાત નથી કરવી, કામની વાત હોય કરો ને. મારે તમારું કામ હે એનું શું કરશું બોલો? એટલે શું કામ છે? આજ રજા હે, મને ખબર જ હતી કાંઈક છીંધીને બેઠી છે. તો એ તો રજા હોય, ભાઈડાને રજા હોય તો ઘરના અમુક કામ હોય જણને કરવાના જ હોય. એમાં કઈ દુબળા ન પડી જાય. શું કામ છે એ મને કે?
પછી જો ના નો પાડતા, મહેરબાની કરીને કોઈ જાતનું બાનું ન કાઢતા. મોઢામાંથી ફાટ તો ખરા, હું કામ છે? ઘઉં ભરવાના હે. તાર બાપાએ નથી વાવ્યા? તમારા બાપાએ તમારા આટલું નથી વાવ્યા હો. તો સકલાને સૈન નાખવાનું વાવ્યા હે? મારા બાપાએ આપણે પૈણા ને ઈ વરદીને આપણને ઘઉં દીધા હતા. પછી દર વખતે મારા બાપ નો દે. મારા બાપે તમને પૈણાવી દીધી ને મને, એટલે પછી એટલામાં સંતોષ રાખવાનો હોય. બધું મારો બાપો જ ન કરી દે તમને હો. તે દીકરીને દે કઈ ઘટી ન જાય? હા, તો દીકરીને તમે લઈ આવ્યા હો મને બાયડી કરીને, તો તમે ખવડાવો તો કઈ થઈ ન જાય હો. બાજુવાળો ખવડાવે રમલો. બાજુવાળો તો મારા બાપનું શું કામ અહીંયા વચ્ચે નામ લ્યો? આ તો એને વાવ્યા છે એટલે કહું છું. ના, આપણે દર વખતે એની પાસેથી લેવાની કાંઈ જરૂર નથી. મારી નાની બેનનું ઘર જરાક ગરીબ હે તો એને દે કઈ વાંધો આવી જાય? લે, તો ઈ નાની બેનને દે ને મોટી બેનને દે, બે હરખ્યું જ તો કહેવાય ને. આપણે આપણા પૂરતું કરી શકીએ ને એટલું તો આપણે છે. દર વખતે મારા બાપાનું નામ નહીં લેવાનું. અને પછી તમે અહીંયા હમણાં 2 વખતથી હું 10 કિલો લઈને લોટ દરાવીને રોટલી કરું તો રોટલી ટાણે રાડું પાડે, લાલ થઈને આવી થઈને તેવી થઈને. તો ઘઉં એક જ હોય માણસ, મારે અલગ અલગ જગ્યાએ લેવા જવું પડે છે. એ મને ખબર છે હો. ઓલી ખલે મેં ઘઉં લઈ દીધા હતા ને, હા, પૈસા મારે રોકવા પડ્યા, અને 20 મણ ઘઉં મેં સડાવ્યા ને, એ મારું મન સમજે છે. એમાં ઢીંઢું દુખે તો થઈ હું ગયું? રોજ રાતે હું મૂનો સ્પ્રે નથી મારી દેતી તમને? પણ ખોટી લપ કઈરમાં, માથાકૂટ કઈરમાં ઘઉં લઈ દઉં ખરા એક શરતે. હું જો ઘઉં લેવા જાય ને, હાવ નબળા ઘઉં ન લેતી, સસ્તા. કેમ કે તારો જીવ લોભ્યો હે. ઓલી ખલે સસ્તા ઘઉં લઈ લીધા. ભીયો હે ને? ઓલી ખલે સસ્તા ઘઉં લઈ લીધા, હા, પછી ઘરે આવીને કાકરા મેં વીણ ગાંઠની આંખું ફોડી 3 દી લગણ આમ કરીને જોતો તો. ખબર છે ને? અને તમે ખોટી હોશિયારી મારો માં, એમાં આપણે કામ કરીને દુબળા ન પડી જાય. અને મેં લોભ કર્યો હે ને ત્યારે જ સોફે બેઠા હોય. નકર તો ફૂટ પર બેઠા છે ને. નકર ફૂટ પાડીએ જ બે. તમારો હાથ જ એવડો છૂટો હે, અહીંથી દુકાન સુધી જાવ ત્યાં 1000ની નોટ વાપરી આવો હો. કાંઈ પૈસાની કદર નથી તમને જરાય. ખોટી લપકડમાં બીજું કામ બોલ. બીજું કામ ઈ હે, મારી પાસે કામના ઢગલા હે. તમે ખાલી મને સાંભળા રાખો ને મારું કામ કરવા માંડો. મને તો ખબર જ હતી કે મારી રજા બગડવાની જ છે. સમજાણું? હવારમાં મંગળસૂત્ર લઈને ઘુંબેડ થતી ને, તાજ મને એંધાણ આવી ગયા હતા કે આ ક્યાંક નવીન કોયલ બોલવાની છે. તમે બંધ થઈ જાવ અને ઘરના કામ તો બધાને કરવા જ પડે. બીજી મારી વાત ન સાંભળી, આખા ગામે મસાલા કરી લીધા હે. ઈ રમલાની બાયડીનું કે રમલાની બાયડીએ મસાલા કરી આવી, ઘઉં ભરી લીધા. મારે હું ગામનું આખો દી સાંભળવાનું કે મારો ભાઈડો તો આખો દી કમાયા જ રાખે હે, કાંઈ ઘરમાં નથી નાખતો? ઓલા ભરેલ મરચાના ભજીયા બનાવી ઈ મસાલાની વાત કરસ ને? ઈ નથી. હવે એકવાર આ પાડેલા તમને એમ હે હું કાંઈ સમજતી જ નથી. એમ કયું ના વાતને લંબાઈવા કરો હો તે. તો બસ કયો મસાલો કેસ? આપણી ચટણી. તમને બહુ તીખું તમતું ખાવા જોઈ. ઈ ચટણી હું નથી લેવા જવાનો. કા? ઓલી ખલે ખબર છે ને હું લેવા ગયો તો, તે આખો દી મારે ડીટિયા તોડવા પડે, ને બીજે દી 2 દી લગન હાથ મારા બૈરા. ખોટી લપકરમાં બધું આવી જાય હો. હે? હા, એ ચટણી બધું લઈ આવીશ હો. જરાક કામ છે, જાતો હું. આયા ખાલી ચટણીએથી ઘર હાલે હે? ખાલી શાકમાં મરચું જ જોઈ, બીજું કાંઈ નથી જોતું? ધાણા જીરું હળદર બધું લેવાનું હે મારે. પણ લઈ દઈશ ને, ક્યાં ના પાડી છે? લેવા વાળીને થઈ ગયો હતો. કાલે શાક બનાવ્યું તો કે આમાં રાઈ ઓછી હે. રાઈ તો બહુ ખાવા જોઈ, તો રાઈ તમને એમ નથી થતું ખલાસ થઈ ગયા છે એમ? ભાઈ મને ખબર જ હતી કે મારી રજા બગડવાની છે ને, પાકીટનું તરિયું આવશે જ વહેલા મોડું. સવારના તમે ઉપાડો લીધો તો જ. તો પાકીટનું તરિયું તો આવે ને. ઘર માંડીને બેઠા હોય તો ખાવા તો 3 ટાઈમ બેહી જાવ હો. મેં એકવાર કીધું ને કે લઈ દઈશ, એટલે એ વાત પૂરી કરી નાખવાની હોય. થી હે ને મને તમારો 10 વારનો અનુભવ હે. એકવાર એમ કે લઈ દઈશ, અહીંયાથી બધું એમ તમે આપણે અહીંયા લેવા જાય ને, એટલે એમ કે ના તે તો ઘરેથી આટલું જ કીધું. એટલે અત્યારે બધું સાંભળી જ લ્યો. ચોખા લેવાના હે, ખીચડીએ અલગ લેવાના હે ને બાસમતી અલગ લેવાના હે. એ બાસમતી લઈ લે, ખીચડિયા નથી લેવા. કા તો કૂપન ના લઈ આવજો. કૂપનની લાઈનમાં હું નહીં ઊભી રહો. મારી આબરૂ જાય હે, મને શરમ આવે હે. હું નહીં ઊભી રહું, તમે જાજો. હજી આબરૂ હશે આમાં? હે
તો નથી તમારે નો એટલે અમારે નો હોય. આખું ગામ કૂપનમાં લે છે ન્યા નિશા બાપની થઈ જવાની સાવકારની દીકરી. ના હું નહીં જાઉં અહીંયા લાઈનમાં ઊભી. એ હું મરીશ પરમિટ લઈને પણ ઈ તો અહીંયા રાહત ભાવનું દે ઈ તો ખાવ ઈ કઈ એમ નથી દેતા. તેલ ત્યાંથી દે તેલ કા તેલ વગર થાય બધુંય તેલ નથી તો નો જ હોય ને. હમણાં હજી 3 ડબ્બા લીધા હતા નાઈ લીધું તેલથી નાવો છો કાયમ. તો તમે બહારથી ખાઈને આવો કાંઈ ઘરમાં કાંઈ ગરજતા જ નથી. પણ જરાક માપ રખાય તેલનો. સવારે તો મજાની ભાખરી કરી દે ઘડીક થાય તો કે પૂરી કરી દે તો કાંઈ પૂરી પાણીમાં નથી તરતી હો હું. જીભ ભડકા તો બહુ નાખે તો વસ્તુ વપરાતી ન હોય. હંભરે ખબર પડે ને કે ખાવાનો ખંપારો ને લઈ દેવાનો ચોર ઈ મારો વર. આ બધા સાંભળે છે મીઠીના પેટની. લઈ દઈશ આ તેલ આવી જાય હો. આવી જાય ને પણ જો, તેલ ચોખા બધું એક મારી વાત પણ સાંભળ એમ કહું છું આજકાલ સિંગ તેલ નથી લેવું. સિંગ તેલ ના 2700 હે. પામોલીન ખાવ. પામોલીન મને કયું પામોલીન મને નામ બોલતા ન આવડ્યું. જો મને સિંગ તેલ ગરમ પડે છે. પામોલીન રોડવો ને થોડાક દી મકાઈનું ને બધું. મને ઈ તેલ નો ભાવે. મારી માના ઘરે કોઈ દી મેં સિંગ તેલ સિવાય બીજું ખાધું નથી. ભાઈ હું તારી માની ઘર તને પૈણવા આવ્યો તો તારી માં 10 રૂપિયાનો શીશો લઈને આવતી હતી રોડ ઉપર. તો ઈ સિંગ તેલનો ગ્લાસમાં શીશોય નહીં. બે ને એટીની તમે બીજી કઈ વાત ન કરો. મારા મા બાપના ઘરની વાત નહીં કરવાની. યા ભલે ને મને પાણી વગાડી દીધો પણ આ તો મારે સિંગ તેલ જ જોહે. બોલો શું કરશું? પામોલીન માં રોળવીને સિંગ તેલ નથી લેવું એમ કહું છું. પામોલીન મને આજે નથી ફાવતું ને કાલે નથી ફાવતું ને કોઈ દી ફાવશે નહીં. ભાઈ તુંય મને નથી ફાવતી તોય રાખીને બેઠો હો ને. હે રાતા પાણીએ રોઉં છું. નથી ફાવતી તોય રોક રાખીએ ને. તો રાખવી જ પડે ને. અહીંયા હાલે એમ નથી ન કરતો તમે એ કાર્યક્રમ કરી નાખો એવા હો પણ મારી પાસે કાંઈ પાંચ્યું આવતું નથી. અને જો લપ તો બધી થાય ને તમારી માં અહીંયા આવે ને ઈ પેલા બધી વસ્તુ લેવા જવાની રહેશે ને આજે પછી ઈ મને ટક કરશે તો મારે પોહાશે નહીં. પણ બા ભેગા હોય ને તો બાને ખબર પડે. ભલે ને ભેગા આવે બાને જરાક હે ને વધારે પડતી ખબર પડે હે. દુકાનનો વેપારી હે ને એના કરતા વધારે બા સમજી જાય હે. એટલે બાર નથી લઈ જવા. ના બાર નથી લઈ જવા મારે. નખ તમે ને ઈ બે લઈ આવજો ને હું ઈ કાંઈ રાંધી છે નહીં. એનું સારું ખોટું લપ કરમાં થોડુંક દબાણ જેવું હે. થોડોક હરવો થતો હો. દબાણ થઈ ગયું સમજાણું. 2 તો મેસેજ આવ્યા કોઈ એમ થયું એટલે મેં જઈ આવું ટાણા આમો. પેલા બધું હરખું તો કરો અને અહીંયા આવો જલ્દી. પણ શું હે મારે ભૂલાઈ ગયું ઓલું લેવાનું છે. ઓલા અથાણા ગોળ કેરીના ને બધાય છુંદાનું અથાણું પછી ઓલું શું કે કેડા બધાય અથાણા કરવાના હે હો. બટેટાની વેફર ને બધું કરવાનું છે. એટલે એક નક્કી કરીને કે હવે કેટલું આમાં દેણામ કેટલું ઉતારવાની ગણતરી ઉપર હાલો હો તમે. એક નક્કી કરી લ્યો. એમાં કઈ દેણામ ન ઉતરી જાય એટલી વારમાં. એટલે આ બધું લેવાનું ફાઇનલ જ છે ને. ફાઇનલ બધું લેવાનું છે. સવારે કેવું ભાખરી ભેગું અથાણું 2 હાથે ખાવું હો. પણ લઈ દઈશ અત્યારે થોડુંક દબાણ જેવું છે એ કામ પતાઈ આવું. જલ્દી જાઓ પણ બધું લઈ દેજો હો. હા કાંઈ લઈ દેવું તો ગમતું નથી. ખાવા તો તરત 2 મોઢે બેહી જાય હે અને જઈ આવે હે દોડતા લે. આટલી બધી વાર હોય કાંઈ? નકરું પાણી ચાલુ ને ચાલુ બંધ કરો. શું કરતા હતા આટલી વાર? એમની લાઈનમાં ઊભી હોય તારે જવું હે શું કરતા હતા? શું કરવા ગયો તો ખબર ન પડે પછી? આટલી વાર હોય કઈ? મારે તો વાર લાગે હો કે હું કાયદેસર રીતે વિધિ કરીને બેઠો હોય. અરે નહીં. અને પણ આવું ક્યાં અહીંયા ધ્યાન રાખીને ઉભું રહેવાની જરૂર છે? જી કામ હોય કામ પતાવો ને તમારું. હું તમને પ્રેમથી એક વાત કહું. આ બોલ હાલ. જો આજે મોઢું હરખું રાખજો. મારે રાજી ખુશીથી બધી વસ્તુ લેવા જાવી છે. ભાઈ રાજી ખુશીથી બધી વસ્તુ લઈ દેવી છે. પેલા હાથ લઈ નાખો મહેરબાની કરીને. લે હાલો બોલો હવે. જો આમ તું પ્રેમથી બોલ ને તો મને સારું લાગે સમજાવું. પણ મોઢું હરખું રાખજો. ભાઈ મોઢું મારું હરખું જોઈએ. અને હું તને શું કહેતો હતો સવારે શું કે આજ બા નથી ને તો 2 ઘણી પ્રેમની વાતો કરી લઈ એમ તને કહેતો હતો. અને તને એ વાતની ખબર નથી. આ ભગેડી તને કેટલો પ્રેમ કરે ને જોવું હે તારે? હા હાલ મારે ભેગી માં નિરાતે બેહીને વાત કરું તને બધી. હાલ અહીંયા જો અહીં તને વાત કરું પ્રેમની. એટલે રખોડામાં બેહીને પ્રેમની વાતો કરવાની હોય ક્યાંય? અરે પ્રેમ તો બાપા પરવાડે થાય ગમે ત્યાં થાય. પ્રેમના કાંઈ ઠેકાણા ન હોય કે એમાં કાંઈ લોકેશન ન જોવાનું હોય. હા ઈ કયો બે તું જો જલ્દી કયો.
હું તને કેટલો પ્રેમ કરું ખબર તને? કેટલો? જેટલા માણસો હોળીમાં પતાહ ઉડાડે ને હા, એટલો હું તને પ્રેમ કરું છું. પતાહા કરતા તો હોળીમાં છાણા વધારે હોય, એટલો ન કરાય? તું વાત સાંભળ, તમે આવો પ્રેમ ન હોય. જેટલા ઘઉંમાં કાકરા હોય ને કાકરા એટલો ભગેડી તને પ્રેમ કરે છે. લે, એ કાકરા કરતા તો ઘઉં વધારે હોય. તમારી માં જેવા જ છો, એક નંબરના ખોટા. અને મરચામાં જેટલા ડીટિયા હોય ને ડીટિયા એટલો હું પ્રેમ કરું. કોઈની બાયડીને આટલો પ્રેમ નહીં કરતો, એટલો હું તને પ્રેમ કરું. તમે એવા કાંઈ હારા માણા નથી. જો સાચો પ્રેમ કરતા જ ને તો ડીટિયા કરતા મરચામાં બી વધારે હતું. એમ કે બી જેટલો પ્રેમ કરું. સમજ્યા? અને હજી રહી વાત એ કી શું કે માર્ગે હાયલી જાતી ને બકરી લીંડિયું કરે ને ટપો ટેપ જેમ મોતીની માળા તૂટે ને એટલી લીંડિયું કરે ને એટલો આ ભગેડી તને પ્રેમ કરે છે, પણ તને કદર નથી. છેલ્લું બોલ્યા ને ઈ બરાબર બોલ્યા. એમાં મને લાગે છે કે તમે મને થોડોક પ્રેમ વધારે કરો હોય એવું લાગે છે. એટલે હું તને કહું છું પ્રેમથી તું મને બધું કે ને તો મને બહુ સારું લાગે ને તું મને વધારે ગઈ. પણ તું મને તબડે થાય ને એમાં મજા ન આવે. અને પાછા આજ બાન બાપુજી હવારમાં લઈ ગયા છે તો બે ઘણી કીધું પ્રેમની વાતો કરી એમ કહું. ઈ મને ખબર જ છે તમે મને સાચો પ્રેમ કરો હો, પણ હું શું કહું, આજે જો તમારું ચડેલું કાયમ થોબડું હોય છે ને એ વ્યવસ્થિત રાખીને બધી વસ્તુ મને ઘરની લઈ દ્યો ને તો તમારો બધોય પ્રેમ સાચો. હાલો. અરે મારી વાત સાંભળ ગાંડી, વસ્તુ તો આવતા રવિવારે લેવા હે. આજ બાન બાપુજી નથી તો બે ઘણી પ્રેમની વાતો કરે કે વાંધો હે? પછી ખાલી પ્રેમની વાતો થાય છે, વસ્તુ લેવા ટાણે છે ને તમારી પાસે ટાઈમ નથી હોતો. એટલે આવતા રવિવારે આપણે પ્રેમ કરશું, આ રવિવારે વસ્તુ લઈ આવી. બીજી મારે કાંઈ લપ નથી સાંભળવી. હાલો. હું હજી સાચું કહું, વસ્તુ તારી બધી આવી જાય 100%. વસ્તુ મારે અત્યારે જ જોહે. એ સારું, કાંઈ વાંધો ના, હાલો અત્યારે લઈ દે. લે, કોણ છે? એ બાનો ફોન આવ્યો. હા બા, અહીં બેઠા એ રસોડાના ખાચામાં. આ જો ને હવે તઈ હું હે તમે લોકો આવ્યા હો? હે ક્યાં હો તો? હા વાંધો નહીં. હા ક્યાં હે? પડી તે જોઈ. હા તો તું હા અહીંયા ઉભા રહ્યો. અહીંયા આને મોકલું તાર જમાઈને. હા મારા બા ની આવ્યા હે. કોણ આવ્યું છે? મારા બા, મારા બાપુજી, મારા મામી, મારા મામા, મારા ફોઈ, મારા ફુવા અને પછી મારા માસીની છોકરી, મારા ફુવાની છોકરી, મારા ભાઈનો હાડો, મારી બેનનો વર, મારી ફૂઈની દીકરીનો વર, મામાની દીકરી, મામાનો દીકરો, મામાના દીકરાની વહુ, મામાની દીકરીનો વર, મારા નાના, મારા નાની, મારી માસીઓ ને બધા આવ્યા છે. તે આટલો બધો લબાસો અહીંયા હું આવ્યો છે એમ કહું છું? ઓલા મગનાના લગ્ન હતા ને તો એની જાનમાં આવ્યા છે. મગનો મરી ન ગયો અહીંયા પૈણો અમારા ઘર પાસે. અરે તમને કઈ વાંધો હે? માર માવતરા વાળા આવ્યા હે તો? પણ એમ નહીં, એ બધા આવ્યા છે. એ મને કાંઈ વાંધો છે નહીં, પણ ઓલી બધી તારી આ વસ્તુ લેવા નથી ને, ઘઉં, ચટણી, હળદર ને એ બધું અત્યારે ગયું ઘરે. ઈ આવતા રવિવારે લઈ આવશું. તમે તેડી આવું. જલ્દી જાઓ. એ હારું આય. બધા પાર્કિંગમાં હોય, હું ચા મૂકો. અને સાંભળો, જો મારી માને ને મારા બાપને ની બધાને લિફ્ટમાં બેહાડજો. એ કાંઈ વાંધો નહીં, ઉપાધિ કઈમાં બે લિફ્ટ ચાલુ કરી દેજો, કોઈને દાદરા ચડાવતા નહીં. એ બધાને વ્યવસ્થિત લઈ આવીશ. તારા ભાઈને હાંડિયો કરી લે. હો, ઉપાધિ ન કરતી. કાંઈ વાંધો નહીં, આવી ગઈ ને ઉપાધિ. હવે જાન આવી છે તો હાચવવી તો પડશે જ મારે. પણ એક કામ થઈ ગયું, જ્યાં ઘઉંના બાચકા, મરચાના ડીટિયા, ધાણા જીરું બધું મારે ઉપાડીને લઈ આવવું પડતું હતું ને, એ નહીં લઈ આવવું પડે. અને પહેલી વાર મને મારા હાહરા એટલે આના માવતરિયા આજ પહેલી વાર મને કામ આવ્યા. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન સ્વરૂપે કિશોરી અને અમારો આ કોમેડી વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હલો મિત્રો, હું છું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, જો અમે બધાએ મસાલા ભરી લીધા છે અને તમે લોકોએ ન ભર્યા હોય તો ટાણાહામાં મસાલાનો વેત કરી લેજો. કંઈ લોકડાઉન થઈ જાય એનું કાંઈ નક્કી નહીં.